રાજ્યમાં ફરી એકવાર ઉચકાયો ગરમીનો પારો। અમરેલી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રીને પાર તો રાજકોટમાં 41 ડિગ્રીએ પહોંચ્યો પારો। હિંસક વન્ય પ્રાણીઓ દ્વારા હુમલામાં મૃત્યુ પામનારની સહાયમાં વધારો। 2.25 લાખને બદલે ચૂકવાશે 4 લાખનું વળતર। પોરબંદર મનપાએ તૈયાર કર્યો પ્રી મોન્સૂન પ્લાન। જોકે પ્લાનને વિપક્ષે ગણાવ્યો કારનો વાક, તો લોકોમાં પણ તંત્ર પ્રત્યે રોષ। છેલ્લા એક અઠવાડિયામાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાને કારણે શાકભાજી અને દૂધના ભાવમાં ભડકો। ગૃહિણીનું ખોરવાયું બજેટ। ગીરના રાજા સિંહોનું શરૂ થશે વેકેશન। 16 જૂનથી 4 મહિના સુધી સિંહ અભયારણ્ય રહેશે બંધ। તો અંબાણી પરિવારે કરી સાસણગીર સેન્ચુરીની મુલાકાત। અને આજે અમાર શનિવાર શનિ જયંતિનો ત્રિવેણી સંગમ। શનિદેવના જન્મસ્થાન આવ્યો તો શનિ શિંગણાપુરમાં પણ ભક્તિનું ઘોડાપુર। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વી સૌરાષ્ટ્ર ન્યૂઝમાં। મહત્વપૂર્ણ સમાચાર એક મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સૌપ્રથમ તેના પર નજર કરીશું। મહેસાણામાં વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા થઈ છે। જી હા, અંબાસણ ગામના યુવકની અમેરિકામાં હત્યા કરી નાખવામાં આવી છે। 22 વર્ષીય મૌલિક પટેલની હત્યા થઈ છે। જી હા, લુઈસ વિલિસ સિટીમાં નિગ્રો દ્વારા આ ગંભીર ઘટનાને પરિણામ આપવામાં આવ્યું છે। સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા પર ગયો હતો મૌલિક પટેલ। 22 વર્ષો જ આ વ્યક્તિ, આ વિદ્યાર્થી અમેરિકામાં છેલ્લા 1.5 વર્ષથી મૌલિક પટેલ હતો। આપણા ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ શકો છો। નિગ્રોએ મૌલિક પાસે સૌપ્રથમ તો મોબાઈલ માંગ્યો। મૌલિકે મોબાઈલ ન આપતા તેની ત્યાં ને ત્યાં હત્યા કરી નાખવામાં આવી। ગંભીર ઘટના થઈ છે મહેસાણામાં। કહી શકાય કે વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા થઈ છે। મહેસાણાનો આ વિદ્યાર્થી હતો, અંબાસણ ગામનો આ વિદ્યાર્થી, આ યુવક, જેની અમેરિકામાં ગંભીર રીતે ઘાતકી હત્યા કરી નાખવામાં આવી છે। માત્ર ઉંમર 22 વર્ષે જ હતી આ યુવકની। મૌલિક પટેલ નામનો આ યુવક હતો જે લુઈસ વિલેસ સિટીમાં રહેતો હતો અને નિગ્રો દ્વારા આ ગંભીર ઘટનાને પરિણામ આપવામાં આવ્યું છે। રાજ્યભરમાં છેલ્લા એક અઠવાડિયાથી નાગરિકોને ગરમીમાં થોડીક રાહત મળી છે, પરંતુ ગરમીનો પારો ફરી એકવાર ઉચકાતા નાગરિકો પરેશાન બન્યા છે। સૌથી વધુ ગરમી અમદાવાદ, ગાંધીનગર અને ડીસામાં નોંધાઈ હતી। ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી જતા નાગરિકો પરસેવે રેબઝેબ બન્યા હતા। ગરમીથી પરેશાન નાગરિકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। જોકે રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમી વધુ વધી રહી હતી, જેમાં અરવલ્લી 45.5 ડિગ્રી, અમરેલીમાં 43, સુરેન્દ્રનગર 43, ઈડર 43 અને રાજકોટ અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો કહી શકાય કે છેલ્લા કેટલાક સમયથી ગરમીમાંથી થોડીક રાહત મળી હતી, પરંતુ ફરી એકવાર ગરમીનો પારો ઊંચે ચડ્યો છે। જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરની વાત કરવામાં આવે, એ સિવાય ડીસામાં પણ 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે। રાજ્યમાં કહી શકાય કે ગરમીનો પારો ફરીથી વધી ગયો છે। નાગરિકો આ ગરમીને લઈને પરેશાન જોવા મળી રહ્યા છે। અરવલ્લી 45.5 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। અને આજે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા બ્રિંદા રાવલ। બ્રિંદા, જણાવશો, છેલ્લા એકાદ અઠવાડિયાથી ગરમીથી થોડીક રાહત હતી, પરંતુ ફરી એકવાર જે રીતે ગરમીનો પારો વધુ ઉચકાયો છે, શું કહેવું છે હવામાન વિભાગનું? ચોક્કસ જીગર, જે પ્રમાણે અમદાવાદ શહેરમાં જ્યારે છેલ્લા કેટલાય દિવસથી ગરમીનો પારો યથાવત છે, આ વખતની સિઝનની જો વાત કરવામાં આવે તો 50 ડિગ્રી સુધીની ગરમી આ વખતે પડી ચૂકી છે। ત્યારે આજના દિવસની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। એટલે કે ચોક્કસથી કહી શકાય કે જે રીતે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો યથાવત છે, તેને જોતા હવામાન વિભાગે પણ આગાહી કરી છે આગામી 15 જૂન સુધી હજી પણ વરસાદ આવે કોઈ તેવી શક્યતાઓ નથી દેખાઈ રહી। બીજી જો વાત કરવામાં આવે તો જે વરસાદ નથી આવવાનો તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી અઠવાડિયાની અંદર પણ ગરમીનો પારો કદાચ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ચોક્કસ જે રીતે આજનો દિવસની વાત કરવામાં આવે તો અરવલ્લી ખૂબ જ ગરમ શહેર ગણાયું હતું આજના દિવસમાં। તેમજ અમદાવાદમાં 42 ડિગ્રી નોંધાઈ હતી, ત્યારે નાગરિકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પહેલો વરસાદ પડે અને ગરમીથી રાહત મળે। બિલકુલ બ્રિંદા, સમગ્ર માહિતી આપવા બદલ ધન્યવાદ। તો કહી શકાય કે અરવલ્લીમાં સૌથી વધારે 45.5 ડિગ્રી અને અમદાવાદ, ગાંધીનગર, ડીસામાં પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો। દિવસે ને દિવસે મોંઘવારીનો માર સતત વધતો જાય છે, જેમાં શાકભાજી, દૂધ અને તેલ જેવી રોજિંદી વપરાશની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે। તેને લીધે લોકોને મોંઘવારીનો માર પડી રહ્યો છે। ખાસ કરીને ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। શાકભાજીના ભાવમાં વધારો થતા ઘર વપરાશના બજેટમાં લોકોને કાપ મૂકવો પડ્યો છે। દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયા જેટલો ઊંચો ભાવ વધારો ઝીકી દેવામાં આવતા તેની અસર દરેક વર્ગ પર થઈ છે।
છેલ્લા એક અઠવાડિયામાં મોંઘવારીના વધુ એક મારથી આમ આદમી ઘરના 2 છેડા કેમ ભેગા કરવા તેની ચિંતામાં મુકાઈ ગયો છે અને અચ્છે દિનની રાહ જોઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસમાં સરકાર દ્વારા શાકભાજી, દૂધ અને તેલ સહિતના ભાવો જે છે વધારવામાં આવ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓનું બજેટ જે છે એ મોંઘવારીના મારને લીધે ખોરવાઈ ગયું છે. ત્યારે રાજકોટમાં આપણી સાથે કેટલીક ગૃહિણીઓ ઉપસ્થિત છે, તેને પૂછીએ કે આ મોંઘવારી જે છે એના વિશે શું કહેશો તમે? આર્થિક પરિસ્થિતિને આપણે ધ્યાનમાં રાખીએ તો ગૃહિણીના છેડાઓ તો ખર્ચ અને આવકમાં બંને મળે જ નહીં. અરે રોટી, કપડાં, મકાન, પ્રાથમિક શિક્ષણ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ બધી જ અને મનોરંજન, આમાં કઈ રીતે પહોંચવું એ જ એક પ્રશ્ન છે. આ ઉપરાંત શાકભાજીના ભાવ જે છે એમાં વધારો કરવામાં આવ્યો છે. શાકભાજીના ભાવ જે વધ્યા છે એને લીધે શું મુશ્કેલી પડી રહી છે? શાકભાજીના ભાવ જે વધ્યા છે એની માટે અમને તો તકલીફ છે જ, પણ જે શાકવાળા જે છે એ પણ બિચારા મુશ્કેલીમાં છે. એ કે અમારે કેટલા ભાવમાં અમે કેવી રીતે લેવું, અમે શાક કે અમે શું ભાવ આપવો ને શું ભાવ અમારે ખરીદી કરો ને શું ભાવ વેચવો, એ અમારે પ્રશ્ન છે. એટલે એ લોકો પણ શાક લાવી નથી શકતા વધારે. આ ઉપરાંત દૂધના જે ભાવ જે છે એમાં વધારો કરવામાં આવે છે, તો એના લીધે શું ખાસ કરીને મુશ્કેલી પડી રહી છે? ઘણું બધું મુશ્કેલ પડે છે. દૂધમાં અત્યારે છોકરાઓને આપણે પીવડાવવું હોય તો પણ ધ્યાન રાખવું પડે છે. ઓલું 2 ટાઈમ પીવડાવતા હોય 3 ટાઈમ પીવડાવતા હોય એના હિસાબે કટોકટી કરવી પડે છે. આ હતી રાજકોટની ગૃહિણીઓ જેઓ કહી રહી છે કે ભાવ વધારો જે થઈ રહ્યો છે તેને લીધે આ મોંઘવારીનો માર જે છે એ સૌથી પહેલા ગૃહિણીઓ પર પડી રહ્યો છે અને આ બજેટ જે છે એને કારણે ખોરવાઈ રહ્યું છે. અને એવું ઈચ્છી રહ્યા છે કે સરકાર જે છે હવે આગામી સમયમાં ભાવ વધારો ન કરે અને ગૃહિણીઓનું બજેટ જે છે એ ન ખોરવાય. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે કેવલ દવે, VTV ન્યૂઝ, રાજકોટ. તો અચ્છે દિનનો વાયદો આપવાવાળા વ્યક્તિઓ પાસે માત્ર હવે લગભગ 1000 દિવસ બચ્યા છે પોતાને પ્રૂવ કરવામાં. 2019 પહેલા આગળના સમાચાર પર નજર કરીએ તો બોટાદ જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પશુપાલકોને દૂધમાં 1 લીટર પેટે ₹50 નો વધારો કરાતા પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. હાલ ઉનાળાના સિઝનમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તેમજ પાણીની સમસ્યા, ઘાસચારો અને દાણખાણના ભાવોમાં વધારો થઈ રહ્યો છે, જેથી પશુપાલકો આર્થિક મુશ્કેલીઓમાં મુકાયા છે. ત્યારે પશુપાલકોની સમસ્યાને ધ્યાને લઈ બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘ મધુસૂદન ડેરી દ્વારા થતા દૂધ પ્રોસેસિંગ તેમજ અન્ય ખર્ચે ધ્યાનમાં રાખીને દૂધના ભાવમાં ₹50નો વધારો કર્યો છે. આથી પશુપાલકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. વાત રાજકોટની તો રાજકોટમાં 8 કરોડના ખર્ચે બનેલી કલેક્ટર ઓફિસ સામે સુરક્ષાના સવાલો ઉભા થયા છે. છેલ્લા કેટલાક સમયથી એક અરજદાર જમીનને લઈ વારંવાર રજૂઆત કરવા આવતો હતો, પરંતુ તેનું કામ ન થતા ત્યારે કલેક્ટર કચેરીના 20 જેટલા કામમાં પથ્થરમારો ઘા મારી તોડફોડ કરી હતી. ત્યારબાદ પ્રદ્યુમનનગર પોલીસે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ તેની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે અનિલ ઓઝા નામના વ્યક્તિએ આ પથ્થરમારો કર્યો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે કહ્યું કે 2 વર્ષથી જમીનને લઈ રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતની યોગ્ય કાર્યવાહી થતી નથી. અનેક વખત ઉપવાસ કર્યા, ધરણા કર્યા અને આત્મવિલોપનની ચીમકી પણ આપી. આમ છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. અંતે ગુસ્સો આવ્યો અને આ પગલું ભર્યું હતું. જોકે જોવાની વાત તો એ રહી કે 8 કરોડના ખર્ચે બનેલી ISO સર્ટિફિકેટ ધરાવતી કલેક્ટર કચેરીની સુરક્ષા માટે 24 કલાક સિક્યુરિટી હોય છે. ચારે બાજુ CCTV પણ લગાવાયા છે, છતાં કોઈ વ્યક્તિ મોટું નુકસાન કરે તો તંત્ર છેક સુધી અજાણ હોય તે કેવું કહેવાય? આ બનાવથી અરજદારોના કામ કરવામાં તંત્ર કેટલું નિર્ભર છે તેવું વધુ એકવાર સાબિત થયું છે. કલેક્ટર કચેરીની અંદર પ્રવેશ કરીને પથ્થરોથી બહારના લગભગ આશરે 20 કાચ તોડીને નુકસાન કરેલ છે, જે અંગે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા અંગે તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ મુજબ એની સામે ગુનો નોંધી અને કાયદેસર કાર્યવાહી કરેલ છે. વેકેશન ખુલવાને આરે હવે માત્ર થોડા દિવસોની જ વાર છે, ત્યારે જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં આવેલ સોરા સ્કૂલ નામની ખાનગી શાળા દ્વારા વિદ્યાર્થીઓને ખાનગી પ્રકાશનના પુસ્તકોનું નિયમ વિરુદ્ધ સ્કૂલમાંથી જ વેચાણ થઈ રહ્યું હોવાની માહિતીના આધારે NSUની ટીમ દ્વારા સ્કૂલ ખાતે એક રેડ કરી હતી. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને પણ જાણ કરવામાં આવી હતી અને કચેરી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સોઢા પ્રાથમિક શાળા કેડમસ સ્કૂલની અંદર આવેલા હતા, જ્યાં અમને એક વાલી દ્વારા આવી ફરિયાદ મળવામાં આવેલ હતી કે આ સ્કૂલની અંદર ખાનગી પ્રકાશકના પુસ્તકો વેચવામાં આવે છે, શાળામાંથી ફરજિયાત લેવડાવવામાં આવે છે. આ ફરિયાદ આવી હતી. આ ગંભીર બાબત કહેવાય. એ લોકો સ્વીકારી લીધું છે, લેખિતમાં સ્વીકાર્યું કે અમે ખાનગી પ્રકાશન, એટલે એનું કહેવાનું એમ છે કે વાલીઓને સગવડતા ખાતર અમે આ કરીએ. અમારો મેઇન ગોલ એ છે કે વાલીઓને વધુ બેનિફિટ. હું જે મારો રિપોર્ટ છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીનો પરત કરીશ, જે કંઈ કાર્યવાહી થાય એ સાહેબ કરશે.
વાત સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મૂળચંદ રોડ પર ખેડૂતોએ જમીન પરત કરવા વઢવાણ મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સરકાર દ્વારા વર્ષ 1991માં ઓક્સિડેશન પોન્ડ બનાવવામાં હેતુથી ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી હતી, પરંતુ વર્ષો બાદ પણ આ અંગે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ હાલ ઓક્સિડેશન પ્રોજેક્ટ માત્ર 2 એકર જમીનની જરૂરિયાત છે, ત્યારે બાકીની જમીન ખેડૂતોને પરત આપવી જોઈએ, પણ તે અંગે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. આ જમીન નગરપાલિકા અથવા પાણી પુરવઠા બોર્ડને જરૂર છે, ત્યારે ખેડૂતો સરકાર પર જમીન હડપ કરવાનો આક્ષેપ કરી રહ્યા છે અને પોતાની કિંમતી જમીન પરત આપવાની માંગ સાથે વઢવાણ મામલતદારને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાય તો ખેડૂતો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચી આપી છે. ઓક્સિડન્ટ પ્લાન્ટ માટે જ જગ્યા સંપાદન કરી હતી, તો જેના માટે સંપાદન કરી હતી એ હેતુસર થતો નથી, તો આ જમીન ખેડૂતોને પાછી આપવી પડે. જો ટાઈમે નહીં પાછી આપવામાં આવે તો આ કદાચ મહિના 2 મહિનાની અંદર જન આંદોલન કરી અને ન છૂટકે ઉપવાસ આંદોલન કરી અને રાજ્ય સરકારમાં અને જે તે ખાતાકીય રીતે રજૂઆત કરવી પડે. ત્યાં સમગ્ર ખેડૂત સમાજ સાથે રહી અને આ જમીન માટે લડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હાલ સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર જોઈશું બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આપનું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આગળના સમાચાર પર નજર કરીએ તો કેન્સર જેવા રોગોની દવાનું બિલ વિના વેચાણ કરનારા જામનગરના ખંભાળિયા ગેટ નજીક આવેલી શિવહરી ટાવરમાં ઉદ્ધવ ડિસ્ટ્રીબ્યુટર્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી અમદાવાદ એપોલો હેલ્થકેરના 2 શખ્સો સહિત 3 સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ઉદ્ધવ ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા અમદાવાદના એપોલો હેલ્થકેરને બિલો બનાવી આપવામાં આવતા હતા. કેન્સરના રોગની બનાવટી દવા વેચાતી હોવાની શંકાને આધારે વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભુજમાં જૂની શાક માર્કેટ પાસે આવેલી રાજાશાહી વખતની અને ભૂકંપમાં જર્જરિત થયેલી ઇમારતને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. નોંધનીય છે કે ઐતિહાસિક ગણાતી અને 180 વર્ષ જૂની આ ઇમારત 2001ના ભૂકંપમાં જર્જરિત બની હતી. ઇમારત જર્જરિત હાલતમાં હોવાને કારણે નીચે આવેલી દુકાનો તેમજ અહીંથી પસાર થતા રાહદારીઓ પર ખતરો તોડાઈ રહ્યો હતો, જેને પગલે આસપાસના વેપારીઓએ કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ જર્જરિત ઇમારત તોડી પાડવાની રજૂઆત કરી હતી, જેને પગલે તંત્રએ આ કામગીરી બજાવી હતી. નથી તેથી અહીંયાના બધા વેપારી વર્ગોએ કલેક્ટરમાં આવેદનપત્ર આપેલું હતું કે આ બિલ્ડિંગને આપણે ડિમોલિશ કરવાની છે અને અમારું ડિપાર્ટમેન્ટ પણ આ બિલ્ડિંગને ડિમોલિશ કરવાના ટેન્ડરને બધા બહાર પાડી દીધા હતા, પણ જે તે વખતે સાથ સહકાર મળ્યો ન હોવાથી આપણે કામગીરી પૂર્ણ કરી શકી નથી. તેથી હમણાં જે કલેક્ટર સાહેબમાં જે વેપારી વર્ગનું આવેદનપત્ર ગયું એટલે અમે તાત્કાલિક બધી પ્રોસિજરો કરી આની. જૂનાગઢ જિલ્લાના મેંદરડા ગામ પાસે કહી શકાય કે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 2 બાઇક અને કાર વચ્ચે અકસ્માત થતા 1 મોત અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના ભેંસાર તાલુકાના મેનપરા ગામે આપઘાત કરનારા યુવાનના મોબાઈલમાંથી પાટીદાર અનામતના કારણે આપઘાત કર્યો હોવાના પુરાવા મળતા પોલીસ ચોંકી ઉઠી છે. મનીષ હિરપરા નામના યુવાને 31મી મેના રોજ કૂવામાં પડી આપઘાત કરી લીધો હતો. મોબાઈલમાંથી મળેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખાયેલું છે કે અનામતને કારણે તેને અન્યાય થયો છે અને પોતાના માતા પિતાનું સ્વપ્ન પૂરું કરી શકે તેમ તે નથી. તો સૌરાષ્ટ્ર ન્યૂઝમાં ફરી એકવાર સમય થઈ ગયો છે બ્રેકનો. વધુ સમાચાર બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત છે આપનું સૌરાષ્ટ્ર ન્યૂઝમાં. આજે અદ્ભુત સંયોગ સર્જાયો છે. આજે અમાસ શનિવાર અને શનિ જયંતિનો ત્રિવેણી સંગમ છે. આજે શનિદેવનો પ્રાગટ્ય દિવસ છે. ભક્તોમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલા તમામ શનિશ્ચર ધામમાં ધર્મોલ્લાસ સાથે શનિ જયંતિની ઉજવણી થઈ રહી છે. શનિવાર અને શનિ જયંતિનો સંયોગ 3 વર્ષે સર્જાયો છે, જેમાં પુરુષોની જેમ મહિલા ભક્તો પણ
સ્વયં પૂજન અર્ચન કરી શકશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ નીતિ અને ન્યાયથી ચાલનારા લોકોએ શનિથી ડરવાની જરૂર નથી. કર્મના લેખાજોખા શનિદેવ કરે છે. લોખંડ, વાહનો, પશુપાલન, કેમિકલ્સ, શસ્ત્રાગાર, ન્યાયાધીશ વગેરે શનિદેવના કાર્યક્ષેત્રમાં આવે છે. ચોમાસું બેસવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તમામ મહાનગરપાલિકાઓ અને પાલિકાઓ વરસાદના સમયે લોકોને વધુ હાલાકી ન પડે તે માટે પ્રી મોન્સૂન પ્લાન ઘડતી હોય છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ પોરબંદર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રી મોન્સૂન પ્લાન માટે મહાનગરપાલિકા દ્વારા લાખોની ફાળવણી કરવામાં આવી છે, જેથી વધુ વરસાદ પડે ત્યારે નીચાણવાળા વિસ્તારોના લોકોને કઈ રીતે યોગ્ય જગ્યા પર સ્થળાંતર કરવું તે સહિતના મુદ્દાઓનો આ પ્લાનમાં સમાવેશ કરવામાં આવતો હોય છે. તો મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાન વિશે સેનિટેશન ચેરમેન શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ. પોરબંદરના ભાવિ વિકાસને લઈને જે કામો થઈ રહ્યા છે, ખાસ કરીને ભૂગર્ભ અને વોટર સપ્લાયની લાઈનો પણ આપણે બિછાવી રહ્યા છે. તો ત્યાં જે રોડ અત્યારે કાચા થઈ ગયા છે રસ્તાઓને, અને એ કાચા થઈ જવાને લીધે એના પર જ્યારે પાણીનો મારો થશે ત્યારે એમાં ધોવાણ ખૂબ થશે. આ બધી અંદર જશે અને જે પાણીની લાઈનો અને ભૂગર્ભ ગટરની લાઈનો જે બેસાડવા માટેની જે કેનાલ થઈ છે એ થોડી બેસવામાં આવશે પાણી પી જવાથી. એના માટેની પુરવઠિયા રૂપે અમે જે કહેવાય કે બિલાની દટ જે ખૂબ સારી હોય છે એની પૂર્વ તૈયારી કરી રાખી છે અમારી પાસે, અને લગભગ 200 ડમ્પરની અમે તૈયારી રાખી છે કે જ્યાં જ્યાં આવા રોડ બેસવાના બનાવ બનશે જે અકસ્માત સર્જી શકે. કામગીરીના અભાવે ઉબડખાબડ રસ્તાઓનો સામનો કરી રહેલ પોરબંદર વાસીઓને ચોમાસા દરમિયાન આ પ્રી મોન્સૂન પ્લાન કેટલો લાભ કરતા રહેશે તે તો આવનાર સમય જ બતાવશે. અજય શીલુ સાથે વીટીવી ન્યૂઝ, પોરબંદર.